તમે જો ઠંડા પીણા પીવાના શોખીન હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે આ સમાચાર તમારા માટે છે। ઉનાળામાં ઠંડા પીણા પીતા પહેલા સાવધાન। અમદાવાદમાંથી અનહાઇજેનિક પીણાની ફેક્ટરી ઝડપાઈ છે। નકલી ઘી, પનીર, ક્રીમ બાદ હવે ઠંડા પીણામાં પણ ભેળસેળ થઈ રહી છે। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી આ ફેક્ટરી ઝડપાઈ। અનહાઇજેનિક ઠંડા પીણાની હેન્ડમેડ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ટાંકીમાં ઠંડુ પીણું બનાવીને બોટલમાં ભરતા હતા। દેહલ બેવરજી કંપનીમાં હેલ્થ વિભાગે દરોડા પાડ્યા છે। રંગીલા ફ્લેવર નામની કોલા બનાવતી આ કંપનીમાં દરોડાની કામગીરી કરવામાં આવી છે। દરોડા બાદ કોર્પોરેશને એકમને સીલ કર્યું છે। અમદાવાદમાં નકલી ક્રીમ, નકલી પનીર અને હવે અનહાઇજેનિક પાણી જે ઠંડુ પીણું હોય છે, બાળકો પીતા હોય છે, તે સામે આવ્યું છે। કુબેરનગરની ફેક્ટરીમાં આપણે હાલમાં ઉપસ્થિત છીએ। તમે જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યોમાં અત્યારે વિવિધ પ્રકારના જે પીણા છે, જે ફ્લેવર્સમાં પીણા હોય છે, બાળકો પીતા હોય છે, મોટા પણ પીતા હોય છે, પરંતુ તે કઈ ફેક્ટરીમાં બને છે, કેવી રીતે તેને બનાવવામાં આવે છે, તે અત્યારે તમે જે દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો કે આ દ્રશ્યોમાં સરસ મજાના જે પીણા છે તે કઈ જગ્યાએ બને છે તેના એક દ્રશ્ય હું તમને ચોક્કસથી બતાવીશ કે જે પીણા બનતી જે ફેક્ટરી છે તેની શું હાલત છે। તમે હાલમાં જુઓ છો દ્રશ્યોમાં જે પ્રમાણે કે ફેક્ટરીની હાલત ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। સમગ્ર જગ્યાએ કચરાથી ભરેલી જે પ્લાસ્ટિકની કોથળીઓ હોય કે પછી તમે જે પ્રમાણે અત્યારે જે આ ગંદી જે પ્લાસ્ટિકની કોથળીની અંદર જે બોટલો છે તે પણ હાલમાં જોઈ શકો છો અલગ અલગ ફ્લેવરની જે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। સાથે સાથે જે તેને મૂકવાના સ્ટેન્ડ અને તે જેમાં બનતી હોય તે વિવિધ પ્રકારની મશીનરી અહીંયા હાલમાં જોવા મળી રહી છે। ખૂબ જ ખરાબ હાલતમાં અને ખૂબ જ અનહાઇજેનિક હાલતમાં અત્યારે સમગ્ર ફેક્ટરી છે તે જોવા મળી રહી છે। જે પાણીનો ઉપયોગ થતો હોય છે પીણામાં, તેને લઈને એએમસી દ્વારા જ્યારે અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે અહીંયા તમે હાલમાં દ્રશ્યોમાં જોવો છો કે કઈ રીતે સમગ્ર જે ફેક્ટરીની હાલત છે અને સાથે સાથે જે ફેક્ટરીમાં ઠંડુ પીણું બને છે ત્યાં કઈ રીતે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને જે જગ્યાએ આ બોટલો બને છે તેની બાજુમાં જે આ ખાડો છે કે જે તે સમયે તેને બોટલો ભરવા માટે કે મશીનરી રાખવા માટે બનાવવામાં આવ્યો છે, ત્યાં કઈ રીતની હાલત છે। એએમસીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। અલગ અલગ પ્રકારના સેમ્પલો જે લેવામાં આવ્યા છે। એએમસીના અધિકારી આપણી સાથે અત્યારે અહીંયા ઉપસ્થિત છે। તેમની સાથે વાત કરીશું ને જાણીશું કઈ રીતે સમગ્ર ઘટના સામે આવીને સાથે જે ચેકિંગ છે તેમાં શું બહાર આવ્યું। સર, તમે અહીંયા આવ્યા, દરોડા પાડ્યા, શું અત્યારે હાલમાં મળ્યું છે? હાલ પૂરતું શું તમે સીલ કર્યું? આવ્યા ત્યારે બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનમાં પ્લાન આખો ચાલતો હતો, સીલિંગ અને પેકિંગ થતું હતું અને ડાઉટના આધારે અમે સેમ્પલ લીધું છે। આ સ્પ્રે જે બનાવે છે એ નાના બાળકો સ્પ્રેનો ઉપયોગ કરે છે। આ નવો ટ્રેન્ડ છે આખો, પહેલાં બોટલમાં આવતું હતું એની જગ્યાએ હવે સ્પ્રેનો ટ્રેન્ડ ચાલુ થયો છે। હવે એમાં સેકરિન કે શું નાખેલું છે એના માટે અમે સેમ્પલ લીધું, લેબોરેટરીમાં મોકલી આપેલું છે અને માલનો જથ્થો સ્થગિત કરાવીએ છીએ। લગભગ 2000 લીટર જેટલું સિરપ છે અને બોટલોમાં પણ આ રીતના પેક કરવામાં આવે છે। માલ એકનું એક જ છે, સિરપ એકનું એક જ છે, પણ બોટલોમાં અને સ્પ્રેમાં બે જગ્યાએ પેક કરવામાં આવે છે। એટલે સ્પ્રેનો વધારે ઉપયોગ અત્યારે ચાલી રહ્યો છે, એના સેમ્પલો લેવામાં આવ્યા છે અને બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનના લીધે પ્લાન્ટ ટોટલી બંધ કરાવી દીધો છે અમે। ચોક્કસથી આપણી સાથે અત્યારે એએમસી જે અધિકારી છે તેમણે વાત કરીને તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે સિરપ હતી તે સિરપનો અત્યારે સેમ્પલ લેવામાં આવે છે, કારણ કે બોટલ અને સ્પ્રે બંને જગ્યાએ એક જ સિરપ વપરાય છે અને અનહાઇજેનિક કન્ડિશનમાં હોવાથી અત્યારે હાલ પૂરતી પ્રાથમિક માહિતીમાં જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે અનહાઇજેનિક હોવાના કારણે અત્યારે સમગ્ર જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે। કેમેરામેન રીતેશ સુતાર સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।